ભૂતકાળમાં આ જે ભૂત બનીને પણ પ્રેમ કરેલો એવી આ હોરઠની ધરતીમાં એ કહેવાય ને કે વીર માંગડાવાળો આ એની જગ્યા છે ભાઈ. વડ છે અને જે છે એ આ છે. જય માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નવા વિડીયોમાં. આપણે કીધું હતું એમ હવે આપણે શનિવાર થઈ ગયો છે ને આપણે લઈને જવાની છે તાજનને આપણે વીર માંગડાવાળા દાદા આપણે એના ડુંગરે કંટાળા ગામ. હું તમને ન્યા જઈને દેખાડું અને તમને દર્શન કરાવું માંગડાવાળા દાદાના. હાલો જય માતાજીને ન્યાની સ્ટોરી હું તમને ન્યા જઈને કરું. હાલો તો આગળ બની જયભાઈ આવી જશે. હાલો મિત્રો, તો આપણે આપણા ડેલેથી નીકળી જશે. આપણે જયભાઈ અત્યારે તાજણ ઉપર સવારી કરશે ને આપણે હવે આપણે રાણી બુલેટ લઈને જવાનું છે. તો હાલો આગળ તમને દેખાડું ક્યાં ક્યાં ગામ વચ્ચે આવે છે અને કેટલા અંતરે છે, કેટલું દૂરી છે એ તમને દેખાડું. 7 થી 8 કિલોમીટર છે, પણ કેટલા વચ્ચે ગામડા આવે છે એ તમને જણાવતો જાય. જો મિત્રો, પહેલું ગામ આપણે રબારિકા આવી ગયું છે, તાજણ આવી ગઈ છે. આ પહેલું ગામ રબારિકા, આપણે પીપરિયાથી 1 કિલોમીટર થાય છે. હાલો આપણે આગળ જવા દઈએ દાદાને, ધીમે ધીમે વાહે જઈએ. આપણે અહીં ઊભા એટલે એ ઉભરી જાહે નહીં. હાલો તો આપણે આગળ હાલવા દઈએ. હાલો તો મિત્રો, તાજણ આપણે ચડી ગઈ છે રસ્તે. આને પછીનું આપણે ગામ આવશે સાળવા ગામ, જ્યાં આપણે એક બ્લોગ બનાવીને મૂકી દીધો છે. જો ન જોયો હોય તો તમે પહેલાં એ જોઈ આવજો. જો મિત્રો, આ આપણે રબારિકા પીપરિયા રબારિકા પછીનું ત્રીજું ગામ સાળવા ગામ, જ્યાં આપણે એક બ્લોગ બનાવેલો છે. ખોડિયાર માતાજીનું મંદિર, આપણે ખોડિયાર માતાજીના આપણે દર્શન કરવા આવ્યા હતા, તમને દર્શન કરાવ્યા હતા. એ આ ગામ જે આમ ગાડી હાકે છે મુકુંદભાઈ એનું ગામ. અને આપણે જો આપણે કેટલા મિત્રો નીકળી ગયા છે. આપણે એક જયભાઈ છે, એક આ મુકુંદભાઈ છે, એ તો આપણે દરરોજ હોય જ છે. પણ આપણે આ સબસ્ક્રાઈબર મિત્રો વાહે આવ્યા છે બે, જે આપણે કીધું હતું એમ કે કોન્ટેક કરજો જેને આવવું હોય એને. તો એ મિત્રો પણ આવે છે આપણે યારે, એની ગાડી વાહે આવે છે, એ ભાઈબંધો છે. બાકી જો હાલી જતી હોય એટલે આપણે જોવું તો પડે છે. બાકા જીકી જ બોલે. હા વળી આ હું નાસ્તો લેતો. તો મિત્રો, આપણે સાળવા ગામ પહોંચી ગયા છીએ. આપણા ભાઈબંધો આવી ગયા છે બહારથી, રાજુલાથી. શું કહેવા માગશો મિત્રો? કાંઈ ઘટે નહીં? કાંઈ ન ઘટે. આપણે 5 જણા જઈએ છીએ. 2 મિત્રો હજી આવવાનું કહેતા હતા, તો આવશે ગાડી લઈને. બાકી તો સાળવા પોગી ગઈ છે તાજણ. આપણે 3 કિલોમીટરનો રૂટ કાપી લીધો છે. જો મિત્રો, આપણે ખોડિયારમાંના મંદિરે આવ્યા હતા, પાછા આપણે અહીંયા પોગી ગયા છે. તમને દેખાડ્યું તો એમ આપણે આગલો વ્લોગ આવી ગયો છે આનો. માતાજીના દર્શન કરાવ્યા હતા. પરિવાર પાસે આપણે દર્શન કરી લો આ વિડીયોમાં. જેણે આખું મંદિર જોવું હોય તે આપણો નેક્સ્ટ વિડીયો છે આની પહેલાંનો, એમાં વયા જજો. લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. માતાજીના દર્શન કરી લેજો. હાલો તો આપણે આગળ હજી રૂટ કાપવાનો છે એટલે આપણે નીકળીએ. આપણે 5 કિલોમીટર રન કાપી નાખ્યો છે. પસપસિયા નાખવો, આ બાજુથી પસપસિયા ગામ આવે અને આ બાજુ આપણે જવાનું છે. અહીંથી હાઈવે લાગી જાય, ખાંભા ઉના મેન હાઈવે. ખાંભા ઉના મેન હાઈવે લાગી જાય અહીંથી. અને આપણે અહીંથી જાળવી ધીમે ધીમે જવા દઈએ સાધનને. જો કંઈક નજારા અહીંથી ચાલુ થઈ જાય છે. હા લે, હા જો આવ્યા આપણા ગામના મિત્રો છે. હલો મિત્રો, તો આપણે સવારી લઈ લીધી છે. હાલો હવે જવા દઈએ. પેલા પહોંચી તો આપણે આ માલણ નદી આવી ગઈ.
જય માતાજી. તો મિત્રો આપણે કંટાળા ગામ આવી ગયા છે. આપણે વચ્ચે એક ધૂંધવાણા ગામ રહી ગયું હતું. આપણે સવારી કરતા હતા એટલે વચમાં રહી ગયું હતું. હવે આપણે કંટાળા ગામ આવી ગયું. તાજણ જો હાવ ગરમ થઈ ગઈ છે, કારણ કે ઘણા સમય પછી એટલો રૂટ એને કાપ્યો છે. આપણે માનો કે 6-7 કિલોમીટર આપણે હાલી ગયા છીએ. હવે ધીમે ધીમે તાજણને લઈ જઈએ આરામથી. હવે થોડુંક જ દૂર છે, જો અહીંથી દેખાવા મળ્યો છે ડુંગરો. કંટાળાથી છે ને આપણે અહીંથી વળી જવાનું છે. આ રસ્તો કરે જો કંટાળાથી આમ ઉના ખાંભા હાઈવેમાં કંટાળા ગામ આવે એટલે અહીંથી રફ રસ્તો ચડે. આ રફ રસ્તે ચડી જવાનું પછી. હા વચ્ચે લઈ લેજો. આ ડુંગરાને ઉલે બધું ડુંગરાને હા જો આ રૂમ કરજે મને આ બધું લે. મિત્રો આપણે ગામમાં જે માલણ નદી નીકળે ને એની શરૂઆત અહીંથી થાય. તમને આપણે દેખાડું. મેન આપણો જે ડુંગર જો આપણે અહીંયા ડુંગરનું આપણે આવવાનું હતું ઈ છે. આવી ગયો છે ડુંગર મિત્રો. જો આ આપણી માલણ રિવર છે. આપણા ગામમાં નીકળે એ આવા કંઈક નજારા અહીંથી ચાલુ થઈ જાય છે. હાલો હાલો જાઓ. ધીમે ધીમે હલકો પકડેલા તમ તારે રેડી છે. તું ન પડવો કે મોરલા તારે. તો મિત્રો આપણે આવી ગયા છીએ. તાજણ ફૂલ ગરમ થઈ ગઈ છે. જો પરસેવો છૂટી ગયો બધી પરથી. કારણ કે 8 કિલોમીટર 9 કિલોમીટર હાલી ગઈ એટલે ભાઈ ગરમ તો થાય. જો તમે એક છે ને અદ્ભુત, મેં તમને શું કીધું હતું, ત્યાં આવીને અદ્ભુત નજારા છે. તમને બહુ મજા આવશે. હવે અહીંયા આગળ ઉપર જો ઉપર છે ને માંગડા દાદાનો આશ્રમ છે, મંદિર છે. ત્યાં સ્થાનક ત્યાં હોતક છે અને અહીંયા હોતક છે. આગળ હું તમને અહીં દર્શન કરાવું. આપણે ઉપર જવાનો ટાઈમ નથી, કારણ કે આપણે ઉપર નહીં જઈએ છીએ અત્યારે. અને કારણ કે બહુ આઘું છે. અત્યારે આપણે વાગ્યા છે 3:30 આજુબાજુ થયું છે, પણ એટલે આપણે અત્યારે ચડીને પાછા નીચે ટાઈમે ઉતરી ન શકીએ. એટલા માટે આપણે ઉપર નથી જવાનું. આપણે નીચે દર્શન કરાવી દો તમને. પછી ક્યારેક આપણે આવવાનું થશે ને ત્યારે આપણે ફરી આવીને વહેલા આવી જાઉં, ત્યારે આપણે પાછા ઉપર ચડવાનો પ્લાન ગોઠવશું. અને જુઓ તમે આવા કાંઈક અદ્ભુત નજારા છે. ગોવાળ મિત્રો બકરા સારીને આવે છે, માલઢોર. અને આવા નજારા સાથે તો ઘટે કઈ ભાઈ. પીપરિયા, રબારિકા, સાળવા, ધૂંધવાણા ને કંટાળા. પછી આવે છે આ માંગડા દાદાનો ડુંગર. આપણી માલણ નદી અહીંથી જ આવે છે આપણા ગામ. આ બધી આપણી શરૂઆત જ અહીંથી થાય છે માલણ નદીની. બાકી તો જુઓ ભેં કતરાય છે. આપણે આગળ હોઈ જાય થોડાક, નગર આપણને પાછા ઝીકી દે તો તમને દર્શન કરવા વગરનો રહી જાય.
હાલો તો મિત્રો આપણી તાજણ આમ ઉપર છે, આપણે જઈએ થોડાક આગળ ને પછી તમને હું અલગ અલગ નજારાના દર્શન કરાવું. આપણા મિત્રો બધા ફોટા પાડી લે ઘડીક તાજણ રે, પછી આપણે તમને દર્શન કરાવું આગળ જઈ. અદ્ભુત નજારો આમાં ભાઈ, જો બધા જનાવર રહી આવસથી માંડીને બધા, એટલે આમાં રિક્સ છે. અહીંથી બધા બગીચા થઈ જાય ગામના ચાલુ, આસપાસ બધે જંગલ જ છે. આપણે તે દિવસે આપણે માતાજીના મંદિરે ગયા હતા ખોડિયારમાં, એ તમને ત્યાંથી આપણે દેખાડતા હતા, એ આપણે અહીંથી હવે અહીં દેખાડી દો, એટલો દૂર છે આપણથી. હાલો મિત્રો, તો આપણે ફોટો શૂટ કરી લીધો છે કમ્પ્લીટ. હવે આપણે તાજણને પહેલાં દર્શન કરાવી આવીએ, તમને દર્શન કરાવી દઉં બધાને, અને પછી આપણે આ તળાવમાં તાજણને પાણી પાઈ દેવું, અને પછી અલગ અલગ નજારાના શૂટ તમને દેખાડું. અને કેવી મોજ આપણે મિત્રો જો પ્રોગ્રામમાં એવું છે કે આપણે વલખરે પ્રોગ્રામ કર્યો હતો, પણ આજકાલ ટાઈમ નથી એવો. આપણે 4 વાગે ઠેઠ આવ્યા છીએ ને, એટલા માટે આપણે પ્રોગ્રામ તો નથી કરતા. આપણે એની જગ્યાએ આપણે ભેળનો થોડોક પ્રોગ્રામ કરી નાખશું નાનો હોનો, કારણ કે થોડાક ટાઈમમાં થોડોક સમય છે, એટલે આપણો ઘડીકમાં પતી જાય એમ. એટલા માટે આપણે વિડીયો આગળ હાલો બતાડું તમને, દર્શન કરાવું માંગડા દાદાના. વીર માંગડા વાળાની જગ્યા છે, આ કહેવાય ને પદ્મા. આ વડલો છે એવડો ઈ વીર માંગડા વાળાની. હા હાલો મિત્રો, તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે તાજણને અહીંયા આમાં ભાઈ મગરનો બહુ ત્રાસ છે. અહીં મગર બહુ છે, પણ આપણે તાજણને પાણી પાઈ દઈએ, કારણ કે એમ તો કાંઈ આવી ના જાય, આગળ બકરા પાણી પીતા થાય. એટલે હાલો આપણે ધીમે ધીમે તાજણને લઈ જઈએ અને તાજણને પાણી પાઈ દઈએ, કારણ કે તાજણ ઘણો રૂટ ખેંચીને આવી, એટલે આપણે બાપુ અને હું અહીં થોડોક ઉપર આવ્યો છું. આપણે હા ઉપર તો નથી સીડ્યા, પણ આપણે અહીંથી કંઈક નજારો દેખાડું, કંઈક અલગ જ આવે. એટલે એટલું ઊંચું છે ને, તો આવો જબરજસ્ત નજારો છે. જુઓ, આ વડ છે. અહીંયા જાવ ને મિત્રો, તો જોરદાર મજા આવે, અને વ્યૂ એકદમ સોલિડ આવે. પણ આપણે અત્યારે ટાઈમ નથી જવાનો, કારણ કે 4 વાગી ગયા છે. આપણે ચડતા ઉતરતા જ આપણે 3 કલાક જેવું તો થઈ જાય, 2.5-3 કલાક, કારણ કે બહુ ઉપર છે. એટલા માટે આજે તમે માત્ર અહીંથી વ્યૂ લઈ લો, નજારો. ફરી આપણે પાછા આવશું ક્યારેક. તમે આમાં કોમેન્ટ ને વધારે જો વ્યૂઝ આવશે આપણે, તો ફરીવાર આપણે પાછા ક્યારેક આવશું. તો હવે તમારું કામ છે વ્યૂ અને શેર કરવાનું, કોમેન્ટ કરવાનું. તો આવા તમને દર્શન કરાવતો રહો ને નજારા દેખાડતો રહો. અને આપણે ઇતિહાસ સાંભળવાનો છે આપણે માંગડા દાદાનો. આગળ આપણે મુકુંદભાઈને કહીશું થોડાક ફોટોશૂટ કરે, પછી આપણે નવરા થાય એટલે આપણે એને કહેશું કે આપણે ઇતિહાસ જણાવે જરાક. હાલો તો આગળ જો નજારો જો મિત્રો. અહીંયા એક માણસોની એવી ખરાબ આદત છે ને,
કે આ બધા અહીંયા માનતા અથવા તો કાંઈ પણ માણસો આવતા હોય એટલે આવી ડીશું ને કાગળિયા ને એવું ફેંકતા જાય. મારી એ જ રિક્વેસ્ટ છે કે તમે આવો, તમે મોજ કરો, એનો કોઈ વાંધો નહીં. માનતા ભગવાન માટે કરો એનો કોઈ ઓલો નથી, પણ તમે અહીંયા આવીને આવો કચરો પાછા લેતા જાઓ, વીણતા જાઓ તો પ્રકૃતિ પણ જળવાઈ રહે. બાકી તો આવા વ્યૂ છે ને ભાઈ સિટીમાં ન આવે. આવી પ્રકૃતિ આપણી જળવાઈ રહે તો ક્યારેક આવા સીન જોવા મળશે પછીની પેઢીને. એટલા માટે જુઓ દ્રશ્યો. તો મિત્રો આપણે અદ્ભુત નજારા સાથે મુકુંદભાઈ સાળવાના કલાકાર જે આપણને 2 શબ્દો માંગડા દાદાના ઇતિહાસ વિશે કહે છે. હાલો તો જણાવો મુકુંદભાઈ. તો તમે વીર માંગડા વિશે તો સાંભળ્યું જ હશે, આ માંગડા દાદા વિશે. અને આ પદ્મા કહેવાય ને એની જગ્યા છે ગીર કંટાળામાં. તો આ પહેલાં જે ભૂતકાળમાં આ જે ભૂત બનીને પણ પ્રેમ કરેલો એવી આ હોરઠની ધરતીમાં એ કહેવાય ને કે વીર માંગડાવાળો આ એની જગ્યા છે ભાઈ. એના દર્શન કરી લો. આ તો કોઈક ભાગશાળી હોય એને જ દર્શન કરવા મળે ભાઈ. પણ પદ્માએ ચોપાટ પાથરી, અરે રે એને ખેલવા ઈજો ને પ્રીત્યુના ખેલ. પણ માંગડો રણ મેદાનમાં, અરે રે એને ખેલવા ઈ પ્રીત્યુના ખેલ. પણ આ પદ્માને એક નજર થઈ માંગડાવાળાની અને પદ્માની, ત્યારે ચોપાટ પાથરી અને રમતા હતા વીર માંગડાવાળાના પદ્મા. ત્યારે માંગડાવાળાના કાનમાં વાત આવી કે ગાયોનું ધણ વાળે છે. ત્યારે વીર માંગડાવાળાના કાનમાં વાત ગઈ અને એવો જ વીર માંગડાવાળો ઘોડીની માથે ચડી અને એ ગાયોની વારે ગયો. ત્યાં એનું અવસાન થયું ગાયોને વાળીને. અને ત્યાર પછી તે ભૂત બનીને આ પદ્માની હારે પ્રેમ કરવા માટે આવ્યો હતો. એવી આ સોરઠની ધરતી છે. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં ભાઈ. આવા ઇતિહાસકારો કલાકારો આપણે હારે હોય ને આ મિત્રો બધા મિત્રો ઘોડાવાળા ભાઈઓ, ઘોડે જીવે ઘોડા. અને ભાઈ આવા નજારા એમાં પછી થોડું કાંઈ ઘટે. જુઓ તો મિત્રો આપણે માંગડા દાદાનો ઇતિહાસ સાંભળ્યા પછી હવે આપણે પ્રોગ્રામ તો આજ કાંઈ રાખવાનો સમય મળ્યો નથી. હવે આપણે પેકેટ ઉપર આવી જઈએ પાછા, કારણ કે લાડ બધા પેકેટ લાવ્યા હતા ખાવા. ભૂખ તો લાગે ભાઈ આવી એટલે. જુઓ તમે ખાલી 1000 ગીર ગાંડી ગીરમાં ભાઈ. આમાં છે ને નાસ્તો બાસ્તો લાવવામાં બહુ આઘું પડતું હતું અને ટાઈમ નહોતો એટલો આપણી પાસે. એટલા માટે આપણે પડીકા અને પેકેટ ને એવું લઈ લીધું છે. ભેળ જેવું કરીને પછી ખાઈ લેવું. અને બસ જો આવી મોજ છે ગાંડી ગીરમાં, એકદમ દેશી લાઈફ. અને મિત્રો જો આપણને તો આવા વાતાવરણમાં આવ્યા સિવાય આપણને ગમે નહીં, આપણને શાંતિ ન થાય. અને બીજું કે આની હારે ન રહું ત્યાં સુધી આપણું દિલ ન ભરાય. અને જે છે એ આસ છે આપણા માટે, જે છે એ આસ છે. ને આપણને આનો શોખ છે અને આહા એની સિવાય આપણને મજા ન આવે. અને કહું ને તો આનો નશો એકવાર લાગી જાય ને પછી વાર્તા પૂરી થઈ જાય. કારણ કે આ વસ્તુ એવી છે, દારૂ ગાંજો બધે નશો આની હારે ફેલ છે ભાઈ. તો નશો ફીકો પડે, આની હારે ન આવે. અને આવા નજારામાં ક્યારેક મિત્રો નીકળી જાઓ. નોકરી અને નોકરી ને કામ તો આવ્યા જ કરશે જિંદગીમાં, પણ ક્યારેક 2-3 દિવસો કાઢીને નીકળી જાઓ આવા નજારામાં ફરવા મિત્રો. અદ્ભુત નજારા સાથે એકદમ મજા આવે. અને તમને ટાઈમ ન મળતો તો મને ફોલો કરીને કોન્ટેક કરી દો, હું તમને લઈ જાય ફરવા. બાકી આની હારે તો ન આવે ભાઈ, આપણા દિલનો કટકો. હાલો મિત્રો, તો જો હવે આપણે રિટર્ન વયા જાય છે, ઘર બાજુ જાય છે પાછા. આવા બધા નજારાની મોજ માણી તમને દર્શન કરાવ્યા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.
ચેનલમાં નવા હોય તો પણ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે જૂના હોય એ લાઈક કરી દેજો. બાકી તો જો આવીને આવા વિડીયો આપણે આવતા રહેશે, અને આવી મજા અહીંયા આવે, બાકી બીજે ક્યાંય ન આવે. મિત્રો આ અદ્ભુત નજારો, આ પહાડ ઉપરથી કંઈક આવો નજારો આવે છે. અહીંથી જોરદાર નજારો હતો તો મને એમ થયું હાલો અહીં બતાવી દઉં તમને બધાને. તાજણ જોઈ લે આવે ને આ એકદમ જોરદાર તળાવ છે. આપણે માલણ અહીંથી નીકળે કંટાળો. હનુમાન ગાળા અહીંથી જવાય, અહીંથી એટલે આ રસ્તેથી ન જવાય, અહીંથી આમ જંગલમાં સીધું નીકળી જવાય હનુમાન ગાળા. જો મિત્રો આપણે અહીંયા હોલ્ડ લીધો હતો પસપૈસાના આકવે. અહીંથી પીપરિયા હવે 5 કિલોમીટર થાય છે. હવે 5 કિલોમીટર દૂર રહ્યું છે આપણું ગામ. હવે આપણે અહીં વિડીયોને સમાપ્ત કરશું, કારણ કે આપણા ફોનમાં હવે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એટલે હવે આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરીશું. હાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી.